ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ, એટલે હું 1.5 કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો. આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગરો હતા એનું મેં કરેલું. એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા 5 લાખ રૂપિયા, ભાઈ તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું 1-2 વાગે રિટર્ન આવી જાઉં છું. જેવો હું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો GG8 પાસિંગ 7555 નંબરની, એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે, એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની. ગાડી દેવાની નથી, તારા દેવાજભાઈને કે જે થાય એ કરી લે. એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો, ભાઈ આ રીતે છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ. એટલે કાંઈક ગાળા લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી. પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો. જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે, તો ગાડી આડી રાખી અને ગાડીનો ખાંચ ફોડ નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વિયા ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો હું તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી, ગાડીના ખાંચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ. એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી. પછી 1 કલાક વેઇટ કર્યો. મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો નહીં કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી, શું થયું, શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં. આઈ થિંક 4 વાગી ગયા સવારના. એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે. સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય. ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી જે કાંઈ બનાવ બન્યું તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે. એ આવ્યો પોલીસ સ્ટેશન કાલે. એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ. ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, FIR લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી. બધું લખી રહ્યા. સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા. એટલે હું કોલ ઉપર વાત કરતો, 1 વાગ્યા સુધી કોઈ પોલીસે FIR લીધી નહીં, કાંઈ જવાબ આવ્યો. આટલો બનાવ બન્યો. એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય, જે હુમલાખોર છે તેમના નામ તમે? હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી. આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, એના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, એનો દીકરો રામભાઈનો ધુવરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો. આ નામ મને યાદ છે. બાકીના 6 જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે. આપે કહ્યું કે આયોજકની પરવાનગી લઈને હું નીકળ્યો હતો. વાત એક એવી છે કે આપણે ડાયરામાં પહોંચ્યા નતા, એના લઈને નહીં. તો તમે આયોજકના ફાર્મ હાઉસના CCTV ચેક કરો. મારી 8 થી 9:30 ની હાજરી છે. હું જમ્યો છું ત્યાં આગળ. 8 થી 9:30 સુધીની મારી 1.5 કલાકની હાજરી છે. હું પહોંચી ગયો. ODS નહોતું એટલે ડાયરો ચાલુ ન થાય ને. પબ્લિક વગર ડાયરો કેમ ચાલુ થાય? એટલે આયોજકે મને કીધું પબ્લિક છે નહીં તો શું કરશું. મેં કીધું તો પહેલાં હું પીપળાવ જઈ આવું. તો કે નો ડાઉટ, તમે નીકળો અહીંથી, પીપળાવ જઈને પછી તમે આવો. તો આવામાં તમે સમજો છો રસ્તા ઉપર કલાકાર કોઈ પણ હોય ફિલ્ડ લઈને બેઠો 1.5 કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું. દેવાજી ખાસ આપની માંગ શું છે અત્યારે હાલ? માંગ એ જ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય, પૈસા લઈ જાય, તોડફોડ થઈ જાય તો પોલીસ FIR કેમ નથી લેતી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં, એક નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ગ છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી FIR ન લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય? હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને. તો બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું? PI સાહેબને મળ્યો. PI સાહેબે કીધું નથી લીધી FIR, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ? કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. PI પાસે તો સત્તા હોય તો અત્યારે શા માટે નથી? સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે, એને કલાકો વહી ગઈ છે, તો મને ન્યાય કેમ ન મળે? મારા માણસને ન્યાય કેમ ન મળે? આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ એક્સેપ્ટ કરું. ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા? કેમ આરોપીને ગોતવા પોલીસ નથી જાતી? તમે અત્યારે હાલ ચાંગોદર PI ને મળ્યા છો, પણ ફરિયાદ લેવાઈ નથી? નથી લેવાની, હજી નથી લીધી. આગળ શું પગલાં લેશો? આગળ પગલાં એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી, તો હવે જે કાંઈ પ્રોસેસ થાય હું જોઉં છું. બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ.
અચ્છા, જે બાબતે તમે ડાયરો કર્યો હતો હા. એ બાબતની રકમ આપને ચૂકવાઈ? બિલકુલ નહીં, કોઈ રકમ નહીં, કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે. કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી. જે કલાકાર બોલાવ્યા હતા, જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને. એના પૈસા એ લોકોએ નથી દીધા. અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો 7:30 તો મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું. એ વિડીયો હું કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું. એક રૂપિયો નથી આપ્યો કલાકારને, નહીં મેં નથી લીધો. પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું. કારણ કે એક ખોટું બોલવા માટે મારે 100 વાર ખોટું બોલવું પડે પાછળ, અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. 20 તારીખે રાત્રે સનાથલમાં ડાયરો મારો, અને એક ડાયરો